અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની જો વાત કરીએ તો અહીં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો। તો સાવરકુંડલા તાલુકાના અનેક ગ્રામ્ય પંથકમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડ્યો। તો અમરેલીમાં હાલ સાવરકુંડલાથી જે તસવીરો આવી રહી છે તે આપ જોઈ રહ્યા છો। સાવરકુંડલા તાલુકા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। સવારથી જ જે ઉકળાટભર્યો માહોલ હતો તે હવે ઠંડકમાં પરિવર્તિત થઈ ગયો છે। હાલ 4 અલગ અલગ તાલુકાની તસવીર અમરેલી જિલ્લાથી આવી રહી છે। અમરેલીમાં શહેરમાં તમે જોઈ શકો છો, શહેરમાં પણ વાતાવરણ બદલાઈ ગયું અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો। તો ખાંભા, બગસરા અને લીલિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ જોવા મળી રહ્યા છે। ખેડૂત વર્ગમાં ખાસ ચિંતાનો માહોલ છે, કારણ કે આ માવઠાને પગલે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। જો કે ગરમી અને બફારાથી સ્થાનિક લોકોને રાહત મળી ગઈ છે। અમરેલીના આ 4 અલગ અલગ તાલુકાથી તસવીર આવી રહી છે। સાવરકુંડલા, ખાંભા અને અમરેલી શહેરથી આ તસવીરો આવી રહી છે, જેમાં તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને કમોસમી વરસાદ તૂટી પડ્યો। પહેલી અમરેલી શહેરથી તસવીર આવી રહી છે, બીજી ખાંભા તાલુકાથી તસવીર તમે જોઈ રહ્યા છો, ત્યાં પણ ધોધમાર વરસાદ। તો અમરેલીના બગસરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો અને ચોથી તસવીર જે છે એ પણ તમે જોઈ શકો છો, જ્યાં પણ ધોધમાર વરસાદ અને વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। શહેરીજનોને ગરમીથી રાહત મળી ગઈ છે। તો અમરેલીમાં હવે લીલિયાથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। લીલિયા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। અનેક ગામોમાં કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ પડ્યો। લીલિયા શહેર, શેઢાવદર, ક્રાંકચ, પુંજાપદર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો। શેઢાવદરના બજારોમાં નદીઓની માફક પાણી વહેતા થયા। તો લીલિયાના અનેક ગામોમાં તમે જોઈ શકો છો કે ધોધમાર વરસાદ પડ્યો અને અનેક ગામોમાંથી નદીઓ વહેતી હોય એ પ્રકારે વરસાદી પાણી વહેતા થયા। શેઢાવદર, ક્રાંકચ અને પુંજાપદર જેવા ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। તો વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। आने वाला अगले 7 दिन का इसमें आइसोलेटेड जगह पे बारिश है। गुजरात रीजन में आज 20 तारीख और कल स्कैटर्ड रेनफॉल रहेगी अगले 25 तक। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन आइसोलेटेड रहेगी और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर आपका 25 तक आपका स्कैटर्ड रेन रहेगी और 26 मई को आपका आइसोलेटेड जगह में सौराष्ट्र कच्छ में बारिश होने का